આણંદના સોજિત્રાની લિંબાલી શાળાના આચાર્ય સુરેશ માછીની અટકાયત કરી લેવાઈ છે। આચાર્યની કેબિનમાં આવેલી તિજોરીમાંથી મળી હતી દારૂની ખાલી બોટલો। બે અડધા ભરેલા દારૂના ક્વાર્ટર પણ મળી આવ્યા હતા, જેને લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। તો પોલીસે આચાર્ય સુરેશ માછીની અટકાયત કરી અને વધુ પૂછપરછ હાથ ધરી છે। આચાર્યની કેબિનમાં દારૂ મળતા શિક્ષણ વિભાગે તેમને સસ્પેન્ડ કર્યા હતા, ત્યારે પોલીસે આજે તેમની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। સોજિત્રાની લિંબાલી શાળા, જ્યાં આચાર્યની કેબિનમાં આવેલી જે તિજોરી હતી, જ્યાં પુસ્તક રાખી શકાય, અન્ય જે કામના દસ્તાવેજો રાખવા માટે આ તિજોરી આપી હતી સરકારે, પરંતુ ત્યાં આચાર્ય દ્વારા ખાલી દારૂની બોટલો મૂકવામાં આવી હતી। બે અડધા ભરેલા દારૂના ક્વાર્ટર પણ મળી આવ્યા હતા, તેને લઈ અને કાર્યવાહી કરવામાં આવી છે। શિક્ષણ વિભાગે અત્યારે આચાર્યને સસ્પેન્ડ કરી દીધો છે, જ્યારે પોલીસે તેની અટકાયત કરી છે।